મિત્રો, આગળ આપણે શિક્ષણ અંગેના અલગ અલગ વ્યવસાયો વિશે વિગતવાર માહિતી મેળવી છે. તે મુજબ તેમાં જ એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યવસાય છે શાળા પરામર્શક, જેને આપણે સ્કૂલ કાઉન્સેલર પણ કહીએ છીએ. તે વિશે આજે માહિતી મેળવીશું. શાળા પરામર્શક એટલે વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ સમજવામાં, મુશ્કેલીઓનો સામનો કરવામાં અને સારા નિર્ણયો લેવામાં જે મદદ કરે છે તે શાળા કાઉન્સેલર છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ, મિત્રો, પરિવાર કે પોતાના ભવિષ્ય વિશે ચિંતા હોય છે, તો સ્કૂલ કાઉન્સેલર તેઓની વાત સાંભળે છે અને યોગ્ય સલાહ આપે છે. તેમજ શૈક્ષણિક, માનસિક અને વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. ટૂંકમાં કહું તો સ્કૂલ કાઉન્સેલર શાળામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. તો ચાલો મિત્રો, આ વ્યવસાય વિશે વિગતવાર માહિતી વિજલબેન પાસેથી મેળવીએ. વિજલબેન, સૌપ્રથમ જણાવશો કે શાળા પરામર્શક એટલે શું? શાળા પરામર્શક કરતા એટલે કે સ્કૂલ કાઉન્સેલર શાળામાં જે વિદ્યાર્થીઓને સામાજિક કે ભાવનાત્મક રીતે માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત શૈક્ષણિક કારકિર્દી, ઉપલબ્ધ કોલેજ, પ્રવેશ લાયકાતની જરૂરી તમામ માહિતી આપે તેને આપણે સ્કૂલ કાઉન્સેલર કે શાળા પરામર્શ કરતા કહીશું. જી. તો જે સ્કૂલ કાઉન્સેલર છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? તેઓની કામગીરી વિશે વાત કરીએ તો શાળા કાઉન્સેલરની ચોક્કસ ભૂમિકા હોય છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે વાત કરવાની હોય છે. વિદ્યાર્થીઓના વર્તન ફેરફાર, કારણો જાણીને તેને દૂર કરવાના હોય છે. અને તે ક્યાં કામ કરે છે એની વાત કરું તો શાળાઓ, કોલેજ અને યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટર, માનસિક આરોગ્ય કેન્દ્રો, એનજીઓ અથવા વિદ્યાર્થી માર્ગદર્શન કેન્દ્રો, આ સ્થળોએ તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરે છે. જી. જે શાળા કાઉન્સેલર છે તે બનવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે પણ માહિતી આપશો. જરૂરી લાયકાત વિશે વાત કરીએ તો ધોરણ 12 પૂર્ણ કર્યા પછી મનોવૈજ્ઞાનિક વિષય સાથે બીએ કે બીએસસી સાયકોલોજી પૂર્ણ કરો તે વધારે ઇચ્છનીય છે. ત્યાર પછી મનોવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક એમએની ડિગ્રી મેળવો અથવા તો બીએ કે બીએસસી મનોવિજ્ઞાન સાથે કરીને ચાઇલ્ડ ગાઈડન્સ અને કાઉન્સેલિંગ વિષયમાં પીજી ડિપ્લોમા કરો અથવા બીએ અને એમએ મનોવિજ્ઞાનમાં પૂર્ણ કર્યા પછી ડિપ્લોમાનો વિકલ્પ પસંદ કરો. અને તેઓની ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ અરજી કરવાની હોય છે. શાળા, કોલેજ અથવા તો સરકારી ભરતી જાહેરાત મુજબ ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર પછી પસંદગી પ્રક્રિયા હોય છે અને કેટલાક કેસમાં લેખિત પરીક્ષા પણ હોય છે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ અને અંતિમ પસંદગી હોય છે, જેમાં મેરિટ અને ઇન્ટરવ્યૂના આધારે પસંદગી થાય છે. ખાનગી શાળામાં ઘણી વખત સીધી ઇન્ટરવ્યૂ દ્વારા પણ ભરતી થાય છે. જી. આ ક્ષેત્રમાં તેમનું માસિક વેતન કેટલું હોય છે ને શું તેમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. પ્રાઇવેટ શાળાઓ કે સંસ્થામાં અનુભવ અને લાયકાત પ્રમાણે હોય છે. અને તેના પ્રગતિના અવસરની વાત કરું તો સિનિયર કાઉન્સેલર અથવા હેડ કાઉન્સેલર બનવાની તક, ત્યાર પછી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અથવા પ્રિન્સિપાલ તરીકે આગળ વધી શકાય છે, જેમાં ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી શકાય છે. કરિયર કાઉન્સેલર અથવા સાયકોલોજીસ્ટ તરીકે પણ કામ કરી શકાય છે. ત્યાર પછી કોલેજ, યુનિવર્સિટી સ્તરે કાઉન્સેલર તરીકે પણ કામ કરવાની તક મળે છે. અનુભવ અને વધુ અભ્યાસથી વધારે સારી પોસ્ટ અને પગાર મળવાની સંભાવના રહે છે. જી. વિજલબેન, આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે ખરા? ચોક્કસ. શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. જી. આપે ખૂબ જ સરસ રીતે શાળા પરામર્શક વિશે માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.